મેં તમને ગઈકાલે કીધું એમ મેક્સિમમ ક્વેશ્ચન જે છે એ 2n ફોર્મ્યુલાની અંદરથી આવશે. ટોટલ સ્ટીરિયો આઇસોમર આપણને છે અહીંયા આગળ લખ્યું છે મેં જો સ્ટીરિયો આઇસોમર. સ્ટીરિયો આઇસોમર મેં લખેલું છે અહીંયા આગળ છે સ્ટીરિયો આઇસોમર ઇઝ કન્સિસ્ટિંગ ઓફ વોટ. આની અંદર ભાઈ જ્યોમેટ્રિકલી આવી જશે ને ઓપ્ટિકલી આવી જશે, બે આવી જશે. આવી રીતે હું લખીને આપું એટલે આની અંદર બે આવી જાય, બરાબર છે. એમાં તમારે સ્પેશિયલ ઓલા સી ટ્રાન્સ અલગ અલગ કરવા ન પડે. એક એક્ઝામ્પલ આપું છું, જોઈ લો તમે લોકો, એટલે તમને ખ્યાલ આવી જશે. માનો કે આપણને આવી રીતે છે એ કોઈ મોલેક્યુલ આપેલો છે જેની અંદર એક તો જ્યોમેટ્રિકલ સેન્ટર છે અને એક જે છે કાયરલ સેન્ટર છે. CH3 CHCl આ કાયરલ સેન્ટર, CH ડબલ બોન્ડ CH CH3 અને અહીં આગળ જ્યોમેટ્રિકલ સેન્ટર. તો તમે છે ટોટલ સ્ટીરિયો આઇસોમર કેટલા મળે સાહેબ? તો કે સ્ટીરિયો આઇસોમર બે ભાગ તો પડતા નથી આના, 2 થશે અને ઇઝ ઇક્વલ ટુ 4. તો આમાં પેલા ઇન્ક્લુડ થઈ જ ગયા, બરાબર છે. ઓલરેડી આની અંદર આવી જ ગયા હોય, તમારે એને અલગથી છે એ લેવાની જરૂર નહીં. હવે રિંગ આપેલી હોય તો રિંગને અલગથી કન્સિડર નહીં કરવાના, ખાલી કાયરલ સેન્ટર ગણશો એટલે જવાબ આવી જ જશે. ચાલો જુઓ અહીંયા આગળ છે એ તમે જોઈ લો. તો કયા કયા બની શકે બોલો? પેલા અહીંયા આગળ શું લખું? આર અને આની જ્યોમેટ્રી સીસ હોય. અચ્છા, આર અને આની જ્યોમેટ્રી છે એ ટ્રાન્સ હોય. આવું બની શકે ને, બરાબર છે. એક કયું બની શકે? એસ અને આની જ્યોમેટ્રી સીસ. અહીંયા આગળ તો છે એ એસ અને આની જ્યોમેટ્રી ટ્રાન્સ. એમાં તમે પહેલી પેર જુઓ, આર ની સામે એસ, સીસ સીસ ભલે એમ ન પ્રિયા. આ પહેલી પેર જે છે એ ઇનાન્શોમર કહેવાય. આ સેકન્ડ પેર પણ છે એ કઈ કહેવાય? ઇનાન્શોમર, બરાબર. આ એક ઇનાન્શોમર, આ સેકન્ડ ઇનાન્શોમર, ડાયાસ્ટીરિયોમર તો ટોટલ બીજા બે છે જ. આવી રીતે જોવાનું, આવી રીતે ચેક કરવાનું. આર સીસ એસ સીસ, આર ટ્રાન્સ એસ ટ્રાન્સ, આમ. ઓકે, તમે માની લો કે છે એ આપણને આવી રીતે આપેલું છે. અહીંયા આગળ એક મિથાઇલ છે, અહીંયા આગળ એક મિથાઇલ છે. તો નો નીડ ટુ ઇન્ક્લુડ ધીસ રિંગ ઇન કેલ્ક્યુલેશન. ભાઈ તમે ખાલી કાયરલ સેન્ટરને માર્ક કરો, અહીંયા આગળ ઓટોમેટિક જ્યોમેટ્રીની અંદર આવી જ જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓટોમેટિક ફોર્મ્યુલાની અંદર ઇન્ક્લુડ થઈ જ જાય છે, બરાબર. તમે અહીંયા આગળ કરશો તો 3 થશે, એ નહીં કરવાનું, એની જરૂર નથી. ચલો આ કયું છે? તો કે સાહેબ અહીંયા આગળ આ જે કમ્પાઉન્ડ છે એ સિમિલર એન્ડ વાળો છે, ભાગ થાય છે, કપાય એવો છે. સિમિલર એન્ડ વાળો કમ્પાઉન્ડ છે એ જ્યારે આપણને મળે અને એના ભાગ પડી જતા હોય તો આપણી પાસે ફોર્મ્યુલા શું છે? અહીંયા આગળ ટોટલ સ્ટીરિયો આઇસોમર, બરાબર. ટોટલ સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ બે ભાગ પડે જ્યારે બે આપણે જોયા હતા, એક સિમિલર એન્ડ અને એક ડિસિમિલર એન્ડ. ડિસિમિલર એન્ડ ની અંદર તો 2 થાય, સિમિલર એન્ડ ની અંદર હવે પાછી બે પોસિબિલિટી. કઈ કઈ પોસિબિલિટી છે? એક તો ઇવન નંબર છે અને એક છે ઓડ નંબર. ચલો ઓડ નંબર હોય તો સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2n-1. જ્યોમેટ્રિકલ કરતા અહીંયા થોડુંક અલગ છે. ઇવન નંબર હોય તો સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2n-1 પ્લસ 2n/2-1. અત્યારે મારી પાસે બે કાર્બન છે એટલે મારે તો આ ફોર્મ્યુલા યુઝ કરવાનું ને. તો આ ફોર્મ્યુલા યુઝ કરો ને એની અંદર 2 મૂકો તો ભાઈ 2n-2 પ્લસ 2n/2 એટલે 2/2 -1. તો અહીંયા આગળ તો 2:1 અને અહીંયા 2:0. ટોટલ અહીંયા આગળ આન્સર આવશે 3. તો 3 બનશે ભાઈ. આના કયા કયા 3 હોઈ શકે જોઈ લો. 3 કયા કયા? એક તો છે એ બે વેજમાં હોય ઓર બે ડેશમાં હોય, ધેટ ઇઝ મીઝો. આ એક બની ગયો મીઝો. જો બીજો કયો બનશે? ઇનાન્શોમરની પેર કયું છે? મિથાઇલ છે એ બહાર અને એક મિથાઇલ છે એ અંદર. અને આની સાથે છે એક આનો પેર. આની પેર એટલે કઈ આવશે? પેલા વાળામાં મિથાઇલ છે એ અંદરની સાઈડ રાખો, બીજામાં છે એ મિથાઇલ બહારની સાઈડ રાખો. આવી રીતે 3 થઈ ગયા. તો આન્સર એ 3 જ આવે છે. ઓકે,
તો સિમિલર એન્ડ ડિસિમિલર, બોલો. સર પહેલા એક્ઝામ્પલમાં સિમિલર એન્ડ જ છે તો એની ફોર્મ્યુલા કઈ રીતે આવે? પહેલા ફોર્મ્યુલાની પહેલાની અંદર આ વાળું, આ ડિસિમિલર એન્ડ છે. ડિસિમિલર એન્ડ આમાં ક્યાં કટ થાય છે કોઈ રીતે? જો સિમિલર એન્ડ છે કે ડિસિમિલર એન્ડ છે એ ચેક કરવું હોય તો ક્યાંથી કરાય? આઈયુપી એક નંબરિંગ કરો. તમે આઈયુપી એક નંબરિંગ કરશો તો કઈ રીતે આવશે બોલો? આપણે મિનિમમ નંબર તો ડબલ બોન્ડ ને મળવા જોઈએ, તો 1 2 3 4 અને 5, ધીસ ઇઝ 4 ક્લોરો. આ અહીંયા 4 ક્લોરો થાય છે ને 2 ઉપર ઇન થાય છે. અચ્છા અહીંથી કરો તો 2 અને 3 થાય છે. નંબર અલગ અલગ પડે છે. અલગ નંબરિંગ થાય એનો મીનિંગ એવો કે એ ડિસિમિલર એન્ડ વાળા છે. સેમ નંબરિંગ થતું હોય તો એને સિમિલર એન્ડ વાળા એવું બોલાય. ઓકે, તો આપણે એને સિમિલર એન્ડ વાળા છે એ કહી શકીએ. ચાલો નેક્સ્ટ, ફરીથી એક એવું એક્ઝામ્પલ લઉં છું, બરાબર. અને અહીંયા આગળ ચલો બનાવવું આપ્યું છે COOH, CHOH, CHOH, COOH. આને જો ધીસ ઇઝ સિમિલર એન્ડ. આ 1 2 3 અને 4 શું બને છે બોલો? 2 અને 3 ઉપર OH. અચ્છા અહીંથી નંબરિંગ કરો તો 1 2 3 3 અને OH. or you can see that this molecule is symmetrical, equally divide થાય છે, સિમિલર એન્ડ કહેવાય. નંબરિંગ બધી કોરથી કરો સરખું જ નામ થશે. તો આની અંદર છે એ ટોટલ સ્ટીરિયો આઇસોમર કેટલા થશે? ટોટલ સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2n-1, અને ઓડ નંબર ઇવન નંબર છે, જો n ઇઝ ઇક્વલ ટુ ઇવન, ઇવન હોય તો ડિવાઈડ થઈ જાય -1. આ તમને જે મળશે એ તમને મળશે ઓપ્ટિકલી એક્ટિવ, અને આ તમને જે મળશે એ મળશે મીઝો. 2n/2 -1 ઈ તમને મીઝો આપશે, અને આ તમને આપશે ઓપ્ટિકલી એક્ટિવ. કરીએ સોલ્વ. ચલો અહીંયા આગળ છે સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2 -1, અને અહીંયા આગળ છે શું આવશે? 2/2 -1. અચ્છા 2 1 થશે, અને આ થશે 2 0, એટલે 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3. સ્ટીરિયો આઇસોમર ભાઈ ટોટલ થઈ જશે 3. 3 થઈ ગયા અહીંયા આગળ. કયા કયા 3 થશે બોલો? આ તો આમ લખીને કરવા હોય તોય થઈ શકે હો. કયા કયા બોલો? R R. અચ્છા આનો ઇમેજ કયો? S S. આ 1 નંબર, આ 2 નંબર. હજી એક પોસિબલ છે 3 નંબર, કયો? R ની સામે S, ધીસ ઇઝ મીઝો. આ તો અંદરો અંદર કટ થઈ ગયો ને. પછી તમે SR બનાવો કે RS બનાવો, બધું એકનું એક જ કહેવાય. તો 3 બને છે. ચલો એક આ છે, આની સામે બીજું બની જશે. અને આ મીઝો. 1 2 ને 3 3 થઈ ગયા. તમને આવું ડ્રો કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આવી રીતે લખી દેશો તો ચાલશે, બરાબર. દર વખતે તો આવું લખવાની જરૂર ન હોય. ફોર્મ્યુલા આમ સારા છે, પણ ઘણી બધી વખતે એવું બની જાય કે ફોર્મ્યુલા કામ ન કરે. હું તમને એવું સજેશન કરું છું કે તમારે લોકોએ છે એ જાતે આવું સીધું મોલેક્યુલ આપે એટલે વિચારવાનું, R R S S R S S R કરીએ તો હવે બે હરખું થઈ જાય. ફોર્મ્યુલા કરતા આવી રીતે જવાબ લાવશો ને આમ લખીને, એ વધારે બેટર છે. દર વખતે ફોર્મ્યુલા કામ નહીં લાગે. ઓકે, કાલે એક આપણે સ્યુડો વાળું એક્ઝામ્પલ પણ લીધેલું, એને ફરીથી અહીંયા આગળ જોઈ લઈએ. ચલો 4th નંબર. અમુક લિમિટેશન વાળા ફોર્મ્યુલા પણ હમણે કરાવું છું તમને. લિમિટેશન આની અંદર આવી જાય છે ને, એવા એક્ઝામ્પલ બતાવું છું. અહીંયા આગળ જુઓ તો કાયરલ સેન્ટર કેટલા થઈ ગયા ભાઈ? 3. આને કેલ્ક્યુલેશનમાં લેવાનો, જવાબમાં લેવાનો, કેલ્ક્યુલેશનમાં, બરાબર છે. ચલો સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2n-1, તો અહીંયા આગળ 2^3 - 1 એટલે 2^2, અને અહીંયા આગળ આવશે 4. કયા કયા 4 બની શકે?
ચલો અહીંયા બીઆર અને એચ છે, બીઆર અને એચ છે. હવે જુઓ આમાં બરાબર વિચારો, આ 1 નંબર, નીચે 2 નંબર, ઉપર 3 નંબર, એટલે આ પહેલા વાળું તો આપણને આર મળે છે, આ વાળું કમ્પલસરી આર જ મળવું જોઈએ. હવે બે કોર ગ્રુપ ઇડેન્ટિકલ છે તો વચ્ચેનો કાર્બન છે એ અકાયરલ થશે. આ 1 2 3 એકોર્ડિંગ નંબરિંગ કરજો. શું લખીએ આપણે? 2 ઉપર આર, 3 અકાયરલ અને 4 આર. ચલો આ એક બીનો. એક્ઝેક્ટ આનો તમે બીજો કમ્પાઉન્ડ બનાવી લો. કેવી રીતે બનાવીએ? બીઆર ને આ સાઈડ લઈ લો, આમાં અહીંયા બીઆર ને લઈ લો. વચ્ચેનો કાર્બન તો અકાયરલ છે ને બીઆર આ બાજુ લખો, આ બાજુ લખો, કોઈ ફેર નહીં પડે. હવે જોશો અહીંયા આગળ આ કયો બનશે? એસ. આ પણ કયો થઈ જશે? એસ. શું લખવું પડશે મારે અહીંયા આગળ? 2s, 3 અકાયરલ અને 4s. આ એક બન્યો, આ સેકન્ડ બન્યો. હવે જે તમે થર્ડ બનાવો છો તો એની અંદર કન્ફિગ્યુરેશનના ડિફરન્સને લીધે થઈને કિરાલિટી પ્રોડ્યુસ થશે. કન્ફિગ્યુરેશન છે એ તમે બદલાવો, કોઈ એક સેન્ટરને બદલાવો ભાઈ, કોઈ એક સેન્ટરને. હું એક કામ કરું છું, આ નીચે વાળા સેન્ટરને આ બાજુ બદલી દઉં છું. આમાં છે એ જુઓ, પહેલા વાળો તો કયો થઈ જાય છે? આર. આ બાજુ બીઆર રહે તો એ એસ છે, તો અહીંયા આગળ એસ. હવે આ કાર્બનમાં ઉપરની સાઈડ આર છે, નીચે એસ છે. હવે એ કાયરલ થયો. આ કાર્બન હવે છે એ કાયરલ થાય, અને કાયરલ તો થયો પણ આમાં તકલીફ એ છે કે હારે હારે એક અહીંયા આગળ પ્લેન ઓફ સિમેટ્રી પ્રોડ્યુસ થયું. અને પ્લેન ઓફ સિમેટ્રી પ્રોડ્યુસ થવાથી ઓલ ઓવર મોલેક્યુલ તો છે એ ઇનએક્ટિવ બની ગયો છે એ મીઝો. તો કાયરાલિટી તો પ્રોડ્યુસ થઈ, કાયરલ કાર્બન તો બનો પણ કિરાલિટી નો આવી. કાયરલ કાર્બન તો બનો પણ કિરાલિટી ઓલ ઓવર મોલેક્યુલ ની નો આવી, મીઝોનો મીઝો જ રહ્યો. એટલા માટે થઈ આવા કાર્બનને છે એ બોલાય સ્યુડો કાયરલ કાર્બન, આભાસી કિરાલ કાર્બન. આભાસી એ કિરાલમાં તો કેલ્ક્યુલેશનમાં લેવાય પણ ઓપ્ટિકલ એક્ટિવિટીમાં નો આવે, એનો કોઈ ફાળો, એનો કોઈ રોલ ન હોય આની અંદર. ઓકે, આને કહેશું સ્યુડો. સ્યુડો કિરાલ કાર્બન ક્યારે કહેવાનું? જો સ્યુડો નો મીનિંગ ફિક્સ છે, બે આઇડેન્ટિકલ ગ્રુપ હોય પણ એક આર હોય ને એક એસ હોય. અચ્છા, સ્યુડો આવી રીતે પણ બની શકે ભાઈ, તમારે હવે લોજિક જાતે એપ્લાય કરવાનું છે. ચલો એક સીએલ છે, એક બીઆર છે. સાહેબ હવે હું એવું કરું છું કે અહીંયા આગળ છે એ જે કાંઈ ગ્રુપ લઉં છું, આ ગ્રુપને છે હું ડબલ બોન્ડ અહીંયા રાખું છું. ચલો હું અહીંયા લઉં છું ટ્રાન્સ. સમજજો ભાઈ, અહીંયા ગ્રુપ મેં લીધો ટ્રાન્સ, તો આ બાજુ છે હું એવું કરું, અહીંયા આગળ છે એ ગ્રુપ લઈ લઉં છું સીસ. તો એક બાજુ ટ્રાન્સ છે, એક બાજુ સીસ છે. તો આ કાર્બન પણ કેવો કાર્બન કહેવાય? સ્યુડો કાયરલ કાર્બન કહેવાય. ખાલી જ્યોમેટ્રીનો ડિફરન્સ છે ને, એક ટ્રાન્સ તો એક સીસ. એવી જ રીતે આમાં એક આર છે તો એક એસ છે. આવાને સ્યુડો કાયરલ કાર્બન કહેવાય. કેલ્ક્યુલેશનમાં તો તમારે લેવાના. બરાબર છે? મેથેમેટિકલ ફોર્મ્યુલા એપ્લાય કરો છો એટલે કેલ્ક્યુલેશનમાં ઈ ઇન્ક્લુડ કરવા પડે ભાઈ. બરાબર? ચલો, આ સ્પેશિયલ કેસ છે, આ સ્પેશિયલ કેસને યાદ રાખી લેજો. હવે આપણે એવું કરીએ, એક તો આવી રીતે નીચેનો કાર્બન છે એને આપણે ફેરવો ને, બરાબર? હવે એક વખત એવું કરીએ, ઉપરનો કાર્બનને ફેરવી દઈએ. ચલો ઉપરના કાર્બનનું રોટેશન કરાવો. ઉપરના કાર્બનનું રોટેશન કરાવશો તો અહીંયા એસ છે તો આ બની જશે આર. બરાબર છે? આ કાર્બન છે એ બનશે આર. વચ્ચેનો કાર્બન છે એ કિરાલ તો થયો પણ ઇટ ઇઝ સ્ટીલ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. હવે આ બધાને નંબરિંગ કરવા હોય તો શું કરવાનું સાહેબ? આ 1 નંબર ઉપર 2 નંબર આપવાનો. આર ની પ્રાયોરિટી વધારે. આ 1, આ 2 અને અહીંયા આગળ 3 આડી લાઈન ઉપર છે એટલે 3 2 1 જશું. આને કહેવાય સ્મોલ આર. સ્યુડો હોય ને એટલે સ્મોલ થી બતાવવાનો. અહીંયા આગળ બની જશે સ્મોલ એસ. આ પણ છે એ કયો છે? મીઝો છે. અહીંયા શું લખીશું બોલો સાહેબ? 2r, પછી 3 ઉપર પણ સ્મોલ આર અને 4 ઉપર એસ. ચલો અહીંયા આગળ 2s,
3s 4r. તો ટોટલ અહીંયા આગળ 4 બનશે આવી રીતે, ટોટલ થશે 4. નેક્સ્ટ, ઘણી બધી વખત મેં તમને કીધું એમ ફોર્મ્યુલા થી બધી જ જવાબ આવી જાય એવું નહીં રાખવાનું. કાયરલ સેન્ટર કાઉન્ટ કરો, આ 1 2 અને 3 સિમેટ્રિકલ એન્ડ, કોઈ પણ થી નંબરિંગ કરો સરખું જ આવશે. તો ઓડ નંબર છે, સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 2 - 3 - 1 ઇઝ ઇક્વલ ટુ 4. હવે 4 જવાબ નો આવે, તમને કાલે જ મેં કીધું હતું. કયા કયા આન્સર બની શકે બોલો? R 6 R. હું એવું કરી દઉં છું અહીંયા આગળ S 6 S, R ની સામે S, R ની સામે S. આ જે છે એ શું બની ગયું? ઇનાન્શોમર. ચલો 2 પેર. 3 નંબર 2 ટ્રાન્સ વાળું કરી દો, R ટ્રાન્સ R. S ટ્રાન્સ S. આ પણ એકબીજાના શું થઈ ગયા? ઇનાન્શોમર. ફોર્મ્યુલા ને એકોર્ડિંગ તો 4 થઈ ગયા. હજી બનશે. કયા બની શકે સાહેબ? હજી બની શકે 5th નંબર. ચલો શું લખીએ? R 6 S. પછી તમે S 6 R લખો તો ઈ જ થાય હો, ઈ બે હરખું જ થાય, કટ થઈ જાય. આ તો મીઝો વાળું છે, એની જેવું છે. 6 નંબર કયું આવશે? કયો જઈ? અહીંયા આગળ શું લખીએ? R ટ્રાન્સ S. આ કયું બન્યું છે? આ બે છે એ ડાયસ્ટેરિયોમર. અચ્છા, ફોર્મ્યુલા આને નથી જોઈએ. જો તમે જે ફોર્મ્યુલા યુઝ કરી છે આ 2 - 1 - 1 વાળી, એ આને નથી ઇન્ક્લુડ કરી શકતું. 6 મળે. સાચો જવાબ આવે 6. રિયલ આન્સર છે 6. તો આ બધા ક્વેશ્ચન છે એ થોડા અલગ ટાઈપના હોય છે, એટલે તમારે લોકોને હું એવું સજેસ્ટ કરું છું, ફોર્મ્યુલા મૂકો તેલ લેવા. અત્યાર સુધી ક્યારેય એવું નથી બન્યું કે ફોર્મ્યુલા ઉપરથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો હોય. આવા ટાઈપના ક્વેશ્ચન હોય ને તો આવી રીતે સોલ્વ કરજો ભાઈ, મરી જાઓ ફોર્મ્યુલા એપ્લાય કરીને. બરાબર? હજી એક ક્વેશ્ચન લઉં છું. જો આનો આન્સર છે એ બનાવવો છે CHBr CH3 4 ટાઈમ્સ. આ મોલેક્યુલ કયો થયો બોલો? આમાં ચલો આ કાર્બન, આની ઉપર એક મિથાઇલ છે, એક Br છે અને એક H છે. આવા કેટલા ગ્રુપ? 4. હવે આમાં કાયરલ સેન્ટર તમે જોવા જાવ તો વચ્ચે વાળો તો કોઈ દી જિંદગીમાં કાયરલ નો થાય. વચ્ચે વાળો કાર્બન કોઈ દિવસ કાયરલ ન બની શકે. એવું બનશે ને, અહીંયા તમે માની લો કે R કરો, અહીંયા S કરો, તો અહીંયા આગળ R અને S એક વખત તો એક તો રિપીટ થાય જ ગમે ઈ. બરાબર? તમે બધા R R R કરો લ્યો, તો વચ્ચે વાળો કાર્બન ક્યાં થયો? નહીં, વચ્ચે વાળો કાર્બન નહીં બની શકે ક્યારેય અહીંયા આગળ. આ એવું એક્ઝામ્પલ છે ને જેમાં એક પણ ફોર્મ્યુલા કામ નથી લાગતા. ચલો પહેલું હું બનાવું છું કયું? તો કે સાહેબ બધા R. બરાબર? અને ઓલ આર ઇક્વલ, બધા ઇક્વલ જ છે. આને 1 નંબર અહીંથી કહીએ, અહીંથી આઈયુપી એક ને એમાં સેમ જ બનશે. આને 1 કયો, આને 1 કયો, આને 1 કયો, આને 1 કયો, બધી રીતે સિમેટ્રિકલ છે આ. તો પેલું કયું બને? R R R અને R. વચ્ચે વાળો કાર્બન ક્યાં કાયરલ થયો? ઓલ આર R. બરાબર? અચ્છા, આનો ઇમેજ કયો આવી જશે બોલો? S S S S થશે. આ પેલું કમ્પાઉન્ડ. ચલો બીજું કઈ રીતે બનાવું? બીજું છે
એની અંદર હું એવું કરું છું આર 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 અને એક એસ. અચ્છા તમે એસ આર આર લખ્યું હોત તો ચાલે, આર એસ આર આર લખ્યું હોત તો બધા એકના એક જ થાય. ગમે એ એકને એસ કરી દો, ખાલી ગમે એક સેન્ટર ને, કારણ કે બધા ઇક્વલ જ છે. કોઈ એકને એસ કરી દો, આનો ઇમેજ કયો બનશે કયો? એસ 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 આર. અચ્છા તમે અહીંયા આગળ એવું લખ્યું હોત તો આર એસ 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 ચાલે, બધું એકનું એક જ છે ભાઈ. થર્ડ નંબર ની અંદર છે, હવે વિચારો. થર્ડ માં હવે એવું કરું છું હું, અહીંયા કરું છું આર આર એસ એસ, બે એસ કરી દીધા ને બે આર. પણ અહીંયા આગળ તમે જો આવું કરશો તો ધીસ ઇઝ ધ મીઝો, આ તો મીઝો બની જશે. જો કપાઈ ગયો હામ હામે, પ્લેન ઓફ સિમેટ્રી આવી ગઈ ભાઈ. હવે પ્લેન ઓફ સિમેટ્રી આવી ગઈ, આમાં નવું ન બને, નવું ન બનાવતા સામે કે એસ એસ આર આર ઈ બે એક જ થાય. અહીંયા જો તમે આ બનાવવા જાઓ તો આના બે એક જ થાય, એસ એસ આર આર આ બે એક થાય, મીઝો છે. તો 1 2 3 4 અને 5, આનો આન્સર છે એ આવશે 5. એકેય ફોર્મ્યુલા નો ગાંઠે ભૈયા. બરાબર, તમારે તમારી કોમન સેન્સ થી જ યુઝ કરીને જવાબ લાવવો પડે, પણ કોમન સેન્સ જ અનકોમન થઈ જાય ત્યારે. આવા કેસમાં કોમન સેન્સ અનકોમન થઈ જાય, મળે જ નહીં. તો એક આ સારો એવો ક્વેશ્ચન છે જેડબલઈ લેવલનો, અને આપણે અહીંયા આગળ છે એ જોયું. તો મારું સજેશન તમને એવું છે કે ફોર્મ્યુલાને કરવાની જરૂર નથી, ડાયરેક્ટ છે એ એપ્લિકેશન કરી અને જોઈ લેવાનું. કદાચ ફોર્મ્યુલા એપ્લાય કરો તો પણ છે એવું મારું નિવેદન છે કે તમે એક વખત જરૂરથી એને ચેક કરી જુઓ કે ભાઈ તમારો આન્સર સાચો છે કે નહીં. ઓકે, ચલો હવે આગળ આપણે છે એ ડિસ્કશન કરવું છે. ટોપિક જે છે એ છે રેસેમિક મિક્સચર. રેસેમિક મિક્સચર ટોપિકનું આવું નામ છે. રેસેમિક મિક્સચર, આના અલગ અલગ નામ છે. આને છે ઈ પ્લસ માઇનસ મિક્સચર પણ બોલાય, બરાબર, અથવા તો આને ડીએલ મિક્સચર પણ કહેવાય. આને ડીએલ મિક્સચર પણ કહેવાય. આને તમે આરએસ મિક્સચર પણ છે એ કહી શકો, બરાબર. In short, this is equimolar dextro and levo mixture. equimolar mixture હોય, બરાબર છે. equimolar mixture of D and L. equimolar mixture of plus and minus isomer. ડેક્સ્ટ્રો અને લીવો નું ઇક્વિમોલર મિક્સચર, બેના 50-50 મોલ. ઇક્વિમોલર એટલે બેના હરખા મોલ, બેના 50-50 મોલ. માની લો કે હું અહીંયા આગળ ગ્લિસરાલ્ડિહાઇડ લઉં છું, આ ડી ગ્લિસરાલ્ડિહાઇડ છે ભાઈ. તો આની અને આનો ઇમેજ કયો છે? એસ ગ્લિસરાલ્ડિહાઇડ. આ છે આર ગ્લિસરાલ્ડિહાઇડ છે અથવા ડેક્સ્ટ્રો છે, અને આ છે ઈ લીવો છે. બેના મોલ સરખા લેવાના. આના ચલો 50 મોલ લ્યો છો, આ પણ 50 મોલ લ્યો છો. હવે તમને ખબર છે તમારે આનું મિક્સચર લેવાનું આખું. ધીસ ઇઝ ધ એન્ટાયર મિક્સચર. આખું મિક્સચરમાં લેવાનું, ભેગું કરવાનું 50-50. બેને 50-50 ભેગા કર્યા પછી મૂકો પોલારીમીટરમાં. તો આના 50 આના 50 ને કાપી નાખે ભાઈ. આ છે ઈ 50 ડેક્સ્ટ્રો લઈ જતા હોય તો આ 50 છે ઈ કેવા લઈ જાય? લીવો. નેટ રોટેશન તમે આની અંદર છે ઈ થીટા માપવા જાવ તો નેટ થીટા છે ઈ કેટલો નીકળે પોલારીમીટરમાં? 0 ડિગ્રી. કોઈ ઓપ્ટિકલી એક્ટિવિટી ન મળે. તો રેસેમિક મિક્સચર ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ, બરાબર છે. ઇક્વિમોલર મિક્સચર છે એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. અચ્છા, ઇનએક્ટિવ કેવી રીતે થયા? હામે બે એકબીજાને કેન્સલ કરી દીધા. ઇનએક્ટિવ ડ્યુ ટુ, આને કહેવાય એક્સટર્નલ કમ્પેન્સેશન. એક્સટર્નલ કમ્પેન્સેશન. હામે કપાઈ મીરા. ઓલા કેમ
બે રીતે મરી શકે. મેં તમને કાલે શીખવાડ્યું હતું. એક રીત તો ઈ કે બહુ દુઃખ લાગી જાય ને પોતે પોતાને છરી મારી દે, તો કે મેઝો, પોતે પોતે અંદરો અંદર કપાઈ જાય. બહુ દુઃખ લાગી ગયું, પ્રેમમાં દગો મળ્યો, બરાબર છે હીરોને, તો પછી શું કરવાનું? ઓલો વિલન હોય ઉપાડી જાય હિરોઈન ને, તેને દુઃખ લાગી જાય એટલે પોતે પોતે છરી મારી દે, ઇટ ઇઝ મેઝો. પણ પછી હવે વિચિત્ર હીરો હોય, બરાબર છે, એને એમ થાય કે આને આને હું મારી નાખું, તો પછી શું કરે? બે હામ હામે એકબીજાને તલવાર માર દે, હામ હામે કેન્સલ કરી દે. એને શું કહેવાય? રેસિમાઇઝેશન. રેસેમિક મિક્સચર ની રીતે મર્યા. રેસેમિક મિક્સચર એટલે એકબીજાને કેન્સલ કરે. ભાઈ આ એક ઇન્ડિવિજ્યુઅલ મોલેક્યુલ અલગ છે, આ અલગ છે, પણ બે 50-50 પ્રેઝન્ટ છે, એટલે જેટલા છે એટલા છે, સામ સામે બધા એકબીજાને મારી નાખશે, બરાબર છે. જેટલા છે એકબીજાને કેન્સલ કર્યા, પણ બહારથી કેન્સલ કર્યા, એક્સટર્નલ. અને ઓલો મીઝો પોતે ને પોતે અંદર અંદર મારી નાખે, બરાબર. તો હવે મૂવી જો અને જો આવું થાય તો સમજી લેવાનું કે રેસિમાઇઝેશન થઈ ગયું, બરાબર. પછી હીરો મરી જાય, વિલન મરી જાય, પિક્ચર એન્ડ. અને આમ પોતે ઓલો મરી જાય તો મીઝો તરીકે એન્ડિંગ કર્યું, અને આ છે એ રેસિમાઇઝેશનમાં એન્ડિંગ થયું. તો રેસેમિક મિક્સચર એટલે જેટલા આના મોલ, એવું નહીં 50-50. આ તમે લખા છે 1-1 હોય તોય ચાલે, 25-25 ચાલે, પણ અલ્ટિમેટલી જેટલા આના મોલ છે ને એટલા આના મોલ, ઇક્વિમોલર મિક્સચર, પ્લસ અને માઇનસ નું, ડેક્સ્ટ્રો ને લીવોનું. નેટ રોટેશન 0 થઈ જાય આવા મિક્સચર જે છે ને કહેવાય રેસેમિક મિક્સચર. આ બેને બોલાય રેસિમેટ, બરાબર. ધીસ ટુ આર નોન એઝ રેસિમેટ. મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં ક્યારે આપણે આવા મિક્સચરને કન્સિડર નથી કરતા. નામ વિચારો, નામ શું છે? રેસેમિક મિક્સચર. મિક્સચર એટલે એમાં બે ભેગા હોય ભાઈ. અને મીઝો માટે હું બોલતો હતો, મીઝો કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ એટલે એકલો હોય, પોતે પોતે પોતાને છરી મારી દે એટલે એકલો હોય. અને આમાં બે હામ હામે મરી જાય, મિક્સચર છે, અલગ અલગ છે, અલગ અલગ કોમ્પોનન્ટ. રેસેમિક મિક્સચર ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ ડ્યુ ટુ એક્સટર્નલ કમ્પેન્સેશન. બાહ્ય સંપૂર્તિને કારણે બિન પ્રકાશ ક્રિયાશીલ બને છે, ગુજરાતીમાં, બરાબર. બાહ્ય સંપૂર્તિને કારણે બિન પ્રકાશ ક્રિયાશીલ બને છે, એવું કહી શકીએ આપણે. તો રેસેમિક મિક્સચર એટલે 50-50 નું મિક્સચર, બરાબર છે. માનો કે ભાઈ કોઈ એક વેસલ છે મારી પાસે, બરાબર. અહીંયા આગળ હું એવું કરું છું કે આની અંદર 50% ડેક્સ્ટ્રો અને 50% લીવો ભેગું કરું, તો રેસેમિક મિક્સચર કેવું બની જાય? 100% રેસેમિક. પચાસ ડેક્સ્ટ્રો 50 લીવો, 100% રેસેમિક. અચ્છાનું ઓપ્ટિકલ રોટેશન જે કઈ આવે છે થીટા, બરાબર છે, જે કઈ આપણને રોટેશન મળશે એ કેટલું મળશે? 0 ડિગ્રી. આને સંપૂર્ણ રેસેમિક મિક્સચર કહેવાય. પણ માની લો કે હવે મને કઈક બીજું પૂછે, બરાબર, આપણને થોડુંક કઈક અલગ પૂછે છે. ચલો ભાઈ, આ હું લઉં છું 60% ડેક્સ્ટ્રો અને 40% લીવો. અહીંયા આગળ છે એ જો 60% છે એ ડેક્સ્ટ્રો છે ને 40% લીવો છે. વધારે કોણ છે? વધારે અહીંયા આગળ કોણ છે? ડેક્સ્ટ્રો. તો જે નેટ રોટેશન નીકળે થીટા એ પ્લસ માં નીકળશે. ડેક્સ્ટ્રો વાળો વધારે છે તો પ્લસ માં જ નીકળે ને. ચલો હવે આ મિક્સચર મેં કર્યું, આમાં વિચારો 60 આના અને 60 આના ઉપરના 60 છે, નીચેના 40 છે. કેટલા મરી જશે હામ હામે? કેટલા કપાઈ મરશે? બોલો, કેટલા હામ હામે કપાઈ જશે? 40 ની સામે 40. કોણ કેટલા જીવતા બચી ગયા? આ 20% જીવતા બચી ગયા ને, બરાબર. આ 20% જીવતા રહી જશે, એને લીધે થઈને રોટેશન મળશે. એ રોટેશન આપણને અહીંયા કઈક વેલ્યુ હોય, હજી મેં એક્ઝામ્પલ નથી ચાલુ કર્યા, એક્ઝામ્પલ લખીશ પછી આઈડિયા આવી જશે. કેટલું રેસિમાઇઝેશન થયું ભાઈ, બરાબર છે. એ રેસિમાઇઝેશન પણ અહીંયા જે કાંઈ મળે ને એને આપણે એવું બોલશું કે સાહેબ આ આંશિક રેસેમિક મિક્સચર છે. પાર્શલ રેસેમિક, પાર્શલ રેસેમિક મિક્સચર. પૂરેપૂરું રેસિમાઇઝેશન 100% નથી થયું, કેટલા પર્સન્ટેજ થયું એ મારે જાણવું છે. તો આની માટે થઈ અને આપણે છે એ ભણવું પડશે એક ટોપિક, એનું નામ છે ઇનાન્શોમેરિક એક્સેસ. એ ટોપિક તમને ભણાવું છું.
એની પહેલા થોડી પોલારીમીટરની માહિતી આપી દઉં છું. પોલારીમીટરને છે એ તમે જોઈ લો. ચલો, પોલારીમીટરની અંદર મેં તમને કીધું તું અહીંયા આગળ છે એક આપણે બલ્બ રાખીએ. આની અંદરથી જે લાઈટ નીકળે છે, આ લાઈટ છે એ કઈ લાઈટ હોય? ઓર્ડિનરી લાઈટ. ઓર્ડિનરી લાઈટ છે એ નોર્મલ લાઈટ છે, અનપોલરાઇઝ લાઈટ છે. આ અનપોલરાઇઝ લાઈટ ને તમે છે એ શેમાંથી પાસ કરો છો? નિકોલ પ્રિઝમમાંથી. બરાબર? જેવો નિકોલ પ્રિઝમ ની અંદરથી પાસ કરો, આની એક રોટેશન હોય, એક એક્સિસ હોય, એ એક્સિસ ને એલોંગ હોય એ જ લાઈટ બહાર નીકળી શકે, બધી લાઈટ બહાર ન નીકળી શકે. આ કઈ લાઈટ થઈ ગઈ? પીપીએલ, પ્લેન પોલરાઇઝ લાઈટ. આને છે એ શું બોલાય? આ શું કર્યું આને? પોલરાઇઝેશન. તો આ ક્રિસ્ટલને શું બોલાય? પોલરાઇઝર. ચલો, અહીંયા આગળ એક ટ્યુબ રાખી છે. આ ટ્યુબમાં તમારે તમારો કમ્પાઉન્ડ ભરી દેવાનો. બરાબર છે? આ ટ્યુબ રાખી હોય એમાં. આ ટ્યુબ જે છે એ ટ્યુબને જ કહેવાય પોલારીમીટર. આ ટ્યુબની લેન્થ L હોય. આમાં તમારે જે કોઈ કમ્પાઉન્ડ લીધો હોય એની કોન્સન્ટ્રેશન C રાખવાની. અને અહીંયા જે વેવલેન્થ છે એ વેવલેન્થ લેમ્બડા છે. બરાબર? એની વેવલેન્થ ને એવું બધું ફિક્સ છે. હવે અહીંયા આગળથી લાઈટ આવશે તો પોલારીમીટર નું કામ શું હોય? આ જે લાઈટ આવી છે, આ લાઈટને એ ધીમે ધીમે ફેરવશે. બરાબર? તો ચલો, આ લાઈટ હવે બહાર આવી છે, આવી રીતે બહાર આવી. પહેલા આ લાઈટ કઈ રીતે હતી? આવી રીતે હતી. હવે આ લાઈટ આવી રીતે બહાર આવી છે એ ખબર ક્યાંથી પડે? તો કે અહીંયા આગળ તમે છે શું મૂક્યું હોય? સાહેબ, અહીંયા આગળ મેં મૂકેલો છે એનાલાઇઝર. આ એનાલાઇઝરને મારે આવી રીતે રોટેટ કરવો પડશે. જો આને આમ ફેરવવો પડે તો જ રોટેશન દેખાય, તો જ લાઈટ દેખાય. ચલો, કેટલા ડિગ્રી આને ફેરવો એ અહીંથી ખબર પડશે. આ 0 ડિગ્રી. આ લાઈટ જેટલી અહીંયા આગળ રોટેટ થઈ એનો અહીંયા આગળ કઈક નવો એંગલ, એ એંગલને કહી દઈએ આપણે થીટા. તો થીટા ડિગ્રી પ્લસ હોય, માઇનસ હોય, ડેક્સ્ટ્રો હોય, લીવ હોય, આ તમને ખબર છે. પણ હવે મારો પ્રશ્ન એ છે કે આ રોટેશન કેટલું થાય? થીટાની વેલ્યુ કોની કોની ઉપર ડિપેન્ડ કરે? આ એલ ઉપર. નળી લાંબી હોય તો, નળી બહુ લાંબી હોય તો પછી વધારે મોલેક્યુલ આની અંદર આવે, લાઇટનું કોણાવર્તન વધારે થાય. પોલરાઇઝેશન, પોલારીમીટર હોય એ લાઇટની અંદર વધારે મોલેક્યુલ રિએક્શન કરે, વધારે છે એનું રોટેશન કરીએ કે. તો એક તો ધીસ થીટા, બરાબર છે, ધીસ થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ ઓફ વોટ? તો કે અહીંયા આગળ કેટલી લાંબી ટ્યુબ છે એની ઉપર આધાર રાખે. બીજું કોની ઉપર આધાર રાખે? અહીંયા તમે કેટલી સાંદ્રતા રાખો છો એ કોન્સન્ટ્રેશન ઉપર. 1 મોલર ની જગ્યાએ 2 મોલર ભરી દો તો વધારે હજી રોટેશન થાય. તો થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ એન્ડ થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સી. બેયને કરો ભેગા ભાઈ, બેયને કારે ભેગા લખો તો શું કહેવાય? થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L ઇન્ટુ સી. કોઈ એક કોન્સ્ટન્ટ મૂકવો પડે તો થીટા ઇઝ ઇક્વલ ટુ, કોન્સ્ટન્ટ નું નામ છે આલ્ફા સ્પેસિફિક. આલ્ફા સ્પેસિફિક ગુજરાતીની અંદર આને કહેવાય વિશિષ્ટ પરિભ્રમણ કોણ. વિશિષ્ટ પરિભ્રમણ કોણ, સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશન. બરાબર છે? સ્પેસિફિક ઓપ્ટિકલ રોટેશન ઇન્ટુ શું આવી જશે? L ઇન્ટુ સી. ચલો, આને સબ્જેક્ટ કરી દો. આલ્ફા સ્પેસિફિક ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ આવશે થીટા અપોન L ઇન્ટુ સી. પોલારીમીટરની ફોર્મ્યુલા આ છે. કોઈ કમ્પાઉન્ડ માટે તમે ગમે એટલા એક્સપેરિમેન્ટ કરો, આલ્ફા સ્પેશિયલ જ નીકળે. બરાબર? એ સ્પેસિફિક જ હોય, એ હરખો જ નીકળે, કોન્સ્ટન્ટ જ નીકળે. આલ્ફા ઇઝ કોન્સ્ટન્ટ ફોર ઈચ મોલેક્યુલ. એ બદલે નહીં. તમે કદાચ ચલો લંબાઈ વધારી દીધી તો પછી એમાં રોટેશન વધારે આવશે, આલ્ફા તો સેમ જ નીકળે. તમે સી વધારી દીધું, થીટા વધારે આવ્યો, આલ્ફા સેમ જ નીકળશે. આલ્ફા જે છે ને એ કમ્પાઉન્ડને ઓળખવા માટે યુઝ થાય. કેમ? એક રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે કે ભાઈ ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેમ, માની લો કે પેલું આપણે એને કહીએ વિસ્કોસિટી છે, કેમ બોઇલિંગ પોઈન્ટ છે, મેલ્ટિંગ પોઈન્ટ છે, એમાં કમ્પાઉન્ડની કેરેક્ટરિસ્ટિક વેલ્યુ છે આલ્ફા સ્પેસિફિક. આલ્ફા સ્પેસિફિક જોઈને તમે એવું વિચારી કરી શકો કે ભાઈ આ કમ્પાઉન્ડ જરૂર આ કઈ હશે એમ. તો કેમેસ્ટ્રીમાં આનો યુઝ થાય છે આલ્ફા સ્પેસિફિક નો. બરાબર? આલ્ફા સ્પેસિફિક ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વડ રોટેશન. ધીસ ઇઝ થીટા ઓબ્ઝર્વડ. બરાબર છે? આ છે એ ઓબ્ઝર્વડ રોટેશન છે. ઓબ્ઝર્વડ રોટેશન અપોન L ઇન્ટુ સી. હવે આમાં ફિક્સ છે, અહીંયા આગળ છે હું લખી જ દઉં છું ભાઈ.
શું? તો કે આલ્ફા એસપી ઇઝ કોન્સ્ટન્ટ. બીજું, થીટા છે એને શું બોલાય? ઓપ્ટિકલ રોટેશન. ઓબ્ઝર્વડ ઓપ્ટિકલ રોટેશન. ચલો 3 નંબર, એલ છે એ શેમાં માપવાનું છે? એલ છે એ લેન્થ ઓફ પોલારિમીટર ટ્યુબ અને ઇટ ઇઝ મેઝર્ડ ઇન ડેસીમીટર. ફોર્થ છે એ સી કોન્સન્ટ્રેશન છે ને એને તમે મેઝર કરશો ગ્રામ પર એમએલ માં. આ ભાઈ ડિફોલ્ટ સિસ્ટમ છે, આવું માની જ લેવાનું, આ ડિફોલ્ટ આ જ છે. અને ડેસીમીટર માં મેઝર કરો અને ગ્રામ પર એમએલ માં મેઝર કરો. 1 ડેસીમીટર એટલે કેટલા થશે? ડેસી સેન્ટી મિલી માઇક્રો આવડે છે ને? ડેસીમીટર માં મેઝર કરવાનું, આ ગ્રામ પર એમએલ ની અંદર છે. આવું તમને મળશે. કોઈ પણ ની માટે આલ્ફાની વેલ્યુ ફિક્સ હોય. હવે હું બોલું છું એ જોજો. તમે 1 સેન્ટીમીટરની ટ્યુબ લઈ લો, 1 ડેસીમીટરની ટ્યુબ એટલે કે 10 સેન્ટીમીટરની, બરાબર? આ ટ્યુબ 10 સેન્ટીમીટરની એટલે 1 ડેસીમીટરની લો. અચ્છા, કોન્સન્ટ્રેશન રાખી દો 1, બરાબર છે? 1 રાખી દેવાની કોન્સન્ટ્રેશન ની, કે 1 ગ્રામ પર એમએલ. તો આ LE1 હોય ને I1 હોય તો આલ્ફા સ્પેસિફિક ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? થીટા ઓબ્ઝર્વડ. ઓબ્ઝર્વડ રોટેશન ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક રોટેશન, એવું કહી શકો. LE1 માની લો અને I1 માની લો તો કેટલા થઈ જશે? સ્પેસિફિક રોટેશન, બરાબર છે? તો હવે હું મારા ટોપિક ઉપર આવું છું. તમને એક્ઝામિનર આ બધું આપી દેશે વેલ્યુની, તો કેલ્ક્યુલેટ કરી નાખજો. આનો કોઈ એક્ઝામ્પલ હું નથી શીખવાડતો, આમાં આ પપ્પુ જેવું છે, આના કઈ ન હોય. મારે જે તમને શીખવાડવું છે એ રેસેમિક મિક્સચર નું કરાવવું છે. તો ચલો, ટોપિક નું નામ છે એનાન્શોમેરિક એક્સેસ. ઇનાન્શોમેરિક એક્સેસ ટર્મિનોલોજી સમજો. ઇનાન્શોમેરિક એક્સેસ, એક્સેસ એટલે વધારે માત્રામાં, વધારે પ્રમાણમાં. એક્સેસ એટલે વધારે. ઇનાન્શોમેરિક એક્સેસ, કોઈ એક ઇનાન્શોમર રેસેમિકમાં વધારે છે. કોઈ એક વધારે એટલે હમણાં મેં કીધું તું 60D હોય અને 40 છે એલ હોય તો આ વધારે છે. કેટલો વધારે છે સાહેબ? 20 જેટલો વધારે છે. ચાલી ચાલી તો હામે કપાઈ મેર્યા, 20 પીડો રહ્યો. તો કેટલા પીડા રહે છે, કેટલા વધારે પ્રમાણમાં છે, એને કહેવાય ઇનાન્શોમેરિક એક્સેસ. આને શોર્ટ ફોર્મમાં આપણે લખશું પર્સન્ટેજ ઈ. અથવા તો આનું બીજું નામ છે ઓપ્ટિકલ પ્યુરિટી. ઓપ્ટિકલ પ્યુરિટી. ચલો હેડિંગ આપો, ઇનાન્શોમેરિક એક્સેસ और ऑप्टिकल प्योरिटी. ऑप्टिकल प्योरिटी. ચલો એક ટેબલ થી સમજીએ આપણે. ચલો આ છે પર્સન્ટેજ ડેક્સ્ટ્રો, પર્સન્ટેજ લીવો, અને અહીંયા આગળ છે ઓબ્ઝર્વડ રોટેશન. ઓબ્ઝર્વડ રોટેશન. ચલો ભાઈ જવાબ આપજો મને. માની લો કે તમારી પાસે 100% છે એ ડેક્સ્ટ્રો હોય, લીવો 0 હોય, તો હમણાં જ મેં તમને કીધું આપણે આવી રીતે લખશું ને, આલ્ફા સ્પેસિફિક ઇઝ ઇક્વલ ટુ થીટા. 1 લઈ લઈએ તો પેલું 1 ડેસીમીટર વાળી ટ્યુબ લઈ લઈએ, 1 કોન્સન્ટ્રેશન લઈ લઈએ આપણે, બરાબર? બે 1 લઈ લઈએ તો પછી આ બે સરખા થાય. તો આ 100% છે, જે પણ કઈ તમને વેલ્યુ મળશે એ કેટલી મળશે? પ્લસ આલ્ફા. ઓકે, 100% પ્યોર કમ્પાઉન્ડ છે તો તમને અહીંયા આગળ જે વેલ્યુ મળે એ નેટ પ્લસ આલ્ફા સ્પેસિફિક એનું જે હોય એ જ મળી જાય ડાયરેક્ટ. જેમ કે કોઈ કમ્પાઉન્ડ માટે 13.7 છે તો એ 13.7 મળી જાય ત્યાં.
ચલો હું એવું કરું છું કે ડેક્સ્ટ્રો હવે છે એ 0 છે ને 100% છે એ તમારી પાસે લીવો છે, શું મળશે? માઇનસ આલ્ફા ડિગ્રી. આ પ્લસ આલ્ફા ડિગ્રી, આ માઇનસ આલ્ફા ડિગ્રી. ઓકે. અચ્છા, હવે એવું લઈને આગળ કરું છું કે આ મારી પાસે 50% છે, આ 50 છે, શું આવશે બોલો? 0. નેટ રોટેશન 0. ચલો સમજો, અહીંયા આગળ અમારી પાસે 75% છે ને આ 25% છે, શું થશે વિચારો ભાઈ, આમાં વિચારો. 75 ને 25, અચ્છા આના 25 આના 25 ને કાપી નાખશે, હામ હામે મરી જશે, બચ્યા કેટલા? 50. હવે 50% બચ્યા છે તો ઈ રોટેશનમાં પોતાનો ફાળો આપશે. તો હવે તમે અહીંયા આગળ રોટેશન માપો તો ઈ રોટેશન કેટલું નીકળશે બોલો? α/2 જેટલું નીકળે કે નહીં? ભાઈ તમે સમજ્યા મેં જે કીધું ઈ? નેટ રોટેશન કેટલું આવશે, કોને લીધે થઈને છે? આ 25 હતા, આ 75 હતા, આમાંથી 25 કપાઈ મીરા તો આ પીડો રહ્યો અને પ્લસમાં આવશે જવાબ. અથવા તો ચલો હું આવી રીતે લખી દઉં ભાઈ, જેને નથી તકલીફ છે ને, 50 વીઘા છે, અહીંયા આગળ નીચે 100 ઇન્ટુ અહીંયા આગળ આલ્ફા. જે ઓરિજિનલ આલ્ફા છે એના 50% નું મળશે તમને. માની લો કે ઈ 13 ડિગ્રી રોટેશન કરતો હોત તો હવે છે એ કેટલા કરશે? ઈ 13 કરતો તો ચલો માનો કે હું આવી રીતે કોમ્બિનેશન કરું છું, આ 80% છે અને આ છે ઈ 20% છે. તો હવે કેટલું તમને જોવા મળે? અચ્છા, આમાંથી 20 આના 20 ને કટ કરી નાખીએ, રિમેનિંગ કેટલા રહ્યા? 60. તો રોટેશન તમને કેટલું મળશે સાહેબ? તો કે 60/100 ઇન્ટુ ઓરિજિનલ આલ્ફા વેલ્યુ, અથવા તો બીજું શું કહેવાય બોલો? અથવા તો શું કહેવાય? 3α/5. આવું બોલાય ને? આ બોલાશે ભાઈ 3α/5. 60 ડિગ્રી થવું જોઈએ તો 60 તો થાય છે. તો અલ્ટિમેટલી છે એ તમારું જે કામ છે ને આ છે, આ ગોતવાનું. આ તમારી ઓપ્ટિકલ પ્યુરિટી થઈ. ધીસ ઇઝ ઓપ્ટિકલ પ્યુરિટી ટાઈપ થયું. ઓપ્ટિકલ પ્યુરિટી એટલે એનો મિનિંગ એવો કે મિક્સચરની અંદર કેટલા એવા મોલેક્યુલ જીવતા છે કે જે રોટેશન માટે રિસ્પોન્સિબલ છે. અહીંયા કેટલા રહી ગયા છે ભાઈ? 50%. તો ધીસ ઇઝ યોર ઓપ્ટિકલ પ્યુરિટી. બરાબર છે? આની હું ફોર્મ્યુલા લખું છું, તમે લોકો પણ છે અહીંયા આગળ ફોર્મ્યુલા લખશો ભાઈ. ચલો, percentage enantiomeric excess is equal to d minus l upon d plus l mod into 100. અને આને જ છે એ બોલાય ઓપ્ટિકલ પ્યોરિટી. બરાબર છે? ઓપ્ટિકલ પ્યોરિટી. and optical purity is equal to, અહીંયા આગળ છે હું લખું છું, alpha observed upon alpha pure into 100. બધા લોકો લખો આ ફોર્મ્યુલા. percentage enantiomeric excess is equal to d minus l upon d plus l. અહીંયા આગળ આ ડી એટલે ડી ની અમાઉન્ટ, બરાબર? ઈ વેઇટમાં પણ હોય, કોન્સન્ટ્રેશનના ટર્મમાં પણ હોય, મોલના ટર્મમાં પણ હોય. વેઇટ આપે તોય ભલે, મોલ આપે તોય ભલે, આ તો અલ્ટિમેટલી યુનિટ લેસ થઈ જવાના છે, એકમ બધા કપાઈ જવાના છે. તો એ વેઇટમાં આપે, મોલમાં આપે, એની હારે કઈ લેવા દેવાની, કે કોન્સન્ટ્રેશન આપે, થશે આવું. આલ્ફા ઓબ્ઝર્વડ અપોન આલ્ફા પ્યોર. પ્યોર કમ્પાઉન્ડ હોય એનો, અને અત્યારે તમને મિક્સચરમાં જે મળ્યું ઈ, બરાબર છે? આલ્ફા ઓબ્ઝર્વડ એટલે મિક્સચરનો જે મળે ઈ, અને આ કોઈ પણ એક પ્યોરનો. એક એક્ઝામ્પલ લઈને તમને છે એ સમજાવું છું, વધારે ક્લિયર થશે. ચલો, મને એવું કહેવામાં આવ્યું છે કે ડી અથવા તો પ્લસ બ્યુટેન ટુ ઓલ, આ પ્લસ બ્યુટેન ટુ ઓલ પ્યોર હોય
ત્યારે આની માટે આલ્ફા સ્પેસિફિક તમને કેટલો મળે છે તો કે સાહેબ પ્લસ 13.4 ડિગ્રી મળે છે. 100% આ પ્યોર હોય, ઓપ્ટિકલી પ્યોર. ઓપ્ટિકલી પ્યોર એટલે એમાં બીજું કોઈ મિક્સચર નથી, એક જ આઇસોમર છે આ પ્લસ વાળો. અને એ પ્લસ વાળો એટલે ડેક્સ્ટ્રો 100% પ્યોર છે, ત્યારે તમને એનું નેટ રોટેશન કેટલું મળે છે? 13.4 ડિગ્રી મળે છે. તમને એવું કહેવામાં આવ્યું છે કે 6 ગ્રામ ઓફ પ્લસ બ્યુટેન 2 and mixture of 4 gram of minus butane 2 આ બે મિક્સ થઈ ગયા, આ બે મેં મિક્સ કરી દીધા. તો પ્રશ્ન ઈ છે, હવે આની અંદર ક્વેશ્ચન ઈ છે કે એક આમાં એનાન્શોમેરિક એક્સેસ કેટલા છે, બરાબર? અચ્છા, મિક્સચર ની અંદર ટોટલ D and total L in mixture, total plus and total minus in mixture. અચ્છા, મિક્સચર નું નેટ રોટેશન બરાબર છે, ઓપ્ટિકલ રોટેશન ઓફ ધ મિક્સચર. મિક્સચર નું કેટલું રોટેશન છે એ તમારે મને કહેવાનું છે. અચ્છા, ઓપ્ટિકલ પ્યુરિટી શું છે આની એ કહેવાનું છે, અને પર્સન્ટેજ રેસિમાઇઝેશન, રેસિમાઇઝેશન કેટલું છે એ કહેવાનું છે. કેટલા ડેટા મને કહેવાના કીધા. મેં એક એવું એક્ઝામ્પલ લઈ લીધું છે જેમાં એક સાથે ઘણું બધું આવી જાય, એટલે પછી બાકીના એક્ઝામ્પલ તો તમારાથી સોલ્વ થઈ જ જશે. ચલો, પહેલા હું અહીં આગળ છે વિચારું છું એનાન્શોમેરિક એક્સેસ કેટલા છે. ભાઈ આને સોલ્વ કરું છું. પર્સન્ટેજ ઇનાન્શોમેરિક એક્સેસ, તો પર્સન્ટેજ ઇનાન્શોમેરિક એક્સેસ ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા હતી બોલો? ડી માઇનસ એલ અપોન ડી પ્લસ એલ ઇન્ટુ 100. તમે મને કયો જઈ, પેલો કેટલો પેલા કેટલા હતા બ્યુટેન 2 6 ગ્રામ, પેલા કેટલા છે 4 અપોન 6 પ્લસ 4 ઇન્ટુ 100. તો percentage enantiomeric excess is equal to 20%. કોઈ એક કોમ્પોનન્ટ છે એ 20% છે, 20% બચી ગયો છે કોક જે છે ને એનાન્શોમેરિક એક્સેસ એટલે ડી વાળો વધારે છે. આમાં કેટલા ટકા વધારે છે? 20%. ડી વાળો વધારે છે, કેટલો વધારે? 20% છે. અને તમને ખબર છે એનાન્શોમેરિક એક્સેસ નું બીજું નામ શું છે? ઓપ્ટિકલ પ્યુરિટી. તો સાહેબ ઓપ્ટિકલ પ્યુરિટી કેટલી છે બોલો? 20%. અચ્છા, ઓપ્ટિકલ પ્યુરિટી છે એ 20% હોય અથવા તો ઇનાન્શોમેરિક એક્સેસ 20 હોય, તો બાકીનું બધું શું હોય? વોટ ધ લેફ્ટ ઇઝ, બાકીનું બધું જે પડ્યું રહ્યું લેફ્ટ ઓવર ને શું કહેવાય? રેસેમિક મિક્સચર કહેવાય. આ 20 તો જે છે એ વધારાનો કેટલો પડ્યો છે એ બતાવે, તો બાકીનું જે કઈ હશે એ રેસેમિક મિક્સચર હશે. ઓપ્ટિકલ પ્યુરિટી જે હોય ને એને 100 માંથી માઇનસ કરો એ તમને મળે રેસેમિક મિક્સચર. ધેરફોર રેસેમિક મિક્સચર ઇઝ ઇક્વલ ટુ બોલો કેટલા હશે? 80%. એનાન્શોમેરિક એક્સેસ એટલે કોઈ એક કોમ્પોનન્ટ વધારાનો છે એ કેટલો વધારે છે? 20%. બરાબર છે, એટલો વધારે પડ્યો. તો બાકીના બધાનું શું થયું હોય? રેસિમાઇઝેશન થયું હોય. કેટલાનું રેસિમાઇઝેશન થયું હોય? 80 નું. હવે 80% તમારી પાસે રેસેમિક મિક્સચર છે. તમારી પાસે જો 80% રેસેમિક મિક્સચર હોય તો તમને તરત મગજ હાલવો જોઈએ કે સાહેબ આની અંદર પર્સન્ટેજ પ્લસ એટલે કે ડેક્સ્ટ્રો, બરાબર છે. આમાં પ્લસ વાળા કેટલા તમને મળશે બોલો? 40%. અચ્છા, અહીંયા આગળ લીવો વાળા કેટલા હશે બોલો? એ પણ 40%. રેસેમિક 80 છે, 40 આમ સામે કપાઈ મીરા હોય. હવે તમે મને કહો ટોટલ આમાં પ્લસ કેટલો? ટોટલ પ્લસ કેટલો થશે?
તમને અહીંયા આગળ મેં છે એ ડેટા આપ્યો છે એ તમે જોઈને છે અહીંયા આગળ ખબર પડવી જોઈએ. જો આ વાંચો 6 ગ્રામ ઓફ બ્યુટેન 2 ઓલ પ્લસ અને 4 ગ્રામ ઓફ બ્યુટેન 2 ઓલ માઇનસ. વધારે કોણ હશે? આ પ્લસ વાળો જ હશે ને. અને એ પ્લસ વાળો વધારે છે તો તમને અહીંયા આગળ ટોટલ પ્લસ કેટલો છે? બરાબર છે. ટોટલ પ્લસ કેટલા હશે બોલો? અહીંયા 20 અને અહીંયા આગળ 40 એટલે આ કેટલા થઈ ગયા? 60% અથવા તો એના 60 મોલ છે. લીવો કેટલો મળશે તમને? લીવો ખાલી આ રહ્યો અહીંયા આગળ 40 બરાબર છે. ટોટલ માઇનસ વાળો કોમ્પોનન્ટ 40%. તો અહીંયા આગળ હવે તમને નેટ વસ્તુ ખબર પડી ગઈ. બરાબર છે. નેટ વસ્તુ અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ કે આપણા મિક્સચર ની અંદર ટોટલ છે એ કયો છે? 60 પ્લસ છે અને 40 વાળો આ છે. રેસેમાઇઝેશન કેટલું થઈ ગયું છે? 80% થઈ ગયું છે. રેસિમાઇઝેશન 80% થઈ ગયું છે. હવે આ મિક્સચર જે કઈ મને મળ્યું છે, આ વાળું મિક્સચર પ્લસ વાળો 60 ને માઇનસ વાળો 40, એનું નેટ રોટેશન કેટલું નીકળે? તો ભાઈ યાદ કરો, જો પ્યોર પ્લસ હોય ને, પ્યોર સાહેબ પ્લસ છે, તો પ્યોર પ્લસ માટે આલ્ફા સ્પેસિફિક ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 13.4 ડિગ્રી. પ્યોર એટલે 100% પ્યોર હોય તો. હવે આમાં કેટલા છે? આની અંદર કેટલા બીજા છે? તો કે 20. તો 20 ના કેટલા? તો ડાયરેક્ટ પેલી ઓપ્ટિકલ વાળી ફોર્મ્યુલા પણ યુઝ કરી શકો તમે. જો આવી રીતે યુઝ કરું છું, ઓપ્ટિકલ પ્યોરિટી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ શું આવશે? આલ્ફા ઓબ્ઝર્વડ અપોન આલ્ફા પ્યોર ઇન્ટુ 100. ભાઈ ઓપ્ટિકલ પ્યોરિટી તમને મળી અહીંયા આગળ 20. ઓપ્ટિકલ પ્યોરિટી ની વેલ્યુ શું છે? 20 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઓબ્ઝર્વડ તો મારે કેલ્ક્યુલેટ કરવાનો છે, એ તો મને ગોતવાનું કીધું ને. અને પ્યોર માટે કેટલા છે? 13.4 ઇન્ટુ 100 કેટલા થાય છે બોલો? રાજકોટ ગુરુકુળ કેટલા થયા? 2.64 2.68 2.68. યસ. ઓકે, તો આટલા ડિગ્રી રોટેશન બતાવશે. આટલા ડિગ્રી રોટેશન બતાવે. જો આનાથી તમને ઇનડાયરેક્ટ આઈડિયા આવે, તમારું થાવું કેટલું જોઈએ? 30.4. મિક્સચર અત્યારે કેટલું બતાવે છે? 2.68. એનો મિનિંગ એવો કે આની અંદર રેસિમાઇઝેશન થઈ ગયું છે. કેટલું રેસિમાઇઝેશન થઈ ગયું છે? ઓપ્ટિકલ પ્યોરિટી ને ઓપ્ટિકલ પ્યોરિટી ઉપરથી એનાન્શોમેરિક એક્સેસ, બધામાં એકમાંથી બીજા ફોર્મ્યુલામાં જઈ શકાય છે. ચલો માની લો કે અહીંયા આગળ 13.4 છે, ઉપર એક્ઝેક્ટ અડધી વેલ્યુ આવી હોત તો ખબર પડી જાય કે અડધું પ્યોર બન્યું છે, 50% રેસિમાઇઝ થઈ ગયું છે. એટલે ફોર્મ્યુલા ભાઈ સમજાણા તમને એનાન્શોમેરિક એક્સેસ ને ઓપ્ટિકલ પ્યુરિટી ના? બરાબર. ક્વેશ્ચન ની અંદર તમને આઈડિયા બેસી ગયો શું કહેવા માંગે છે? ફોર્મ્યુલા કામના થયા. આલ્ફા ઓબ્ઝર્વડ અપોન આલ્ફા પ્યોરિટી લ્યો, એ પણ એનાન્શોમેરિક એક્સેસ જ આપે અથવા એ ઓપ્ટિકલ પ્યુરિટી આપે, બે નામ હરખા જ છે. ઓપ્ટિકલ પ્યુરિટી નો મિનિંગ એવો કરવાનો કે કેટલા એવા મોલેક્યુલ જીવતા રહ્યા કે એ પેલા રોટેશન કરશે, રોટેશન માટે રિસ્પોન્સિબલ રહ્યા હોય એવા. બરાબર છે. લિવિંગ મોલેક્યુલ ઇન રેસિમિક મિક્સચર વિચ આર રિસ્પોન્સિબલ ફોર ઓપ્ટિકલ રોટેશન. તો એ તમારે અહીંયા આગળ કહેવાના છે. જો 100% હોય તો આટલું રોટેશન થાય, તમારામાં કેટલું છે? તો કે 20%. તો કેટલા? બરાબર. આ પેલું જ છે ભાઈ, 100% પ્યોર હોય તો રોટેશન કેટલું મળે? 13.4. તો મારામાં કેટલા છે? ડેક્સ્ટ્રો જીવતા કેટલા રહ્યા? 40 તો મરી ગયા છે, તો 20 એ કેટલા? આ ઈ જ છે ભાઈ. ચલો આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ. ફોર્મ્યુલા ઉપર જ છે, જે કામના હતા એ પોઈન્ટ્સ તમને કહી દીધા. ચલો તમે લોકો એક કામ કરો, એક તમે છે એ એક્ઝામ્પલ સોલ્વ કરો. એક અહીંયા આગળ ક્વેશ્ચન આપ્યો છે, 2 ક્લોરોબ્યુટેન છે, એની અંદર મેં 15% એક્વિયસ સોલ્યુશન ઓફ ઇથાઇલ આલ્કોહોલ નાખ્યો તો પ્રોડક્ટ મળી P.
હવે અહીંયા આગળ લખ્યું છે ઇન ધીસ રિએક્શન 70% રેસિમાઇઝેશન ટેક્સ પ્લેસ. 70% રેસિમાઇઝેશન થયું 70%. તો તમને એવું પૂછ્યું છે કે percentage of inverted product would be, inverted product નો meaning એવો થાય કે માની લો કે લીવો ની વાત કરતા હોય એટલે ઊંધો કન્ફિગ્યુરેશન ફરી ગયો હોય એવાની વાત કરે છે. બરાબર છે? ચલો, એક ડેટા આપ્યો છે 70%. આ તમને 70 આપ્યું છે અને તમને એવું પૂછે છે કે પર ઇન્વર્ટેડ પ્રોડક્ટ કેટલા, બોલો જવાબ. લીવો વાળું પૂછે છે ભાઈ, એવું મગજમાં રાખો ને. ટોટલ લીવો ટોટલ ડેક્સ્ટ્રો કેટલા ઈ ગોતી નાખો હાલો. 70% તો રેસિમાઇઝેશન થઈ ગયું એવું ડેટા આપ્યો છે. 70% રેસિમાઇઝેશન, તો એમાં ડેક્સ્ટ્રો કેટલો ને લીવો કેટલો? નો આઈડિયા હોય તો હજી એક વખત સમજી લો. ચલો જો તમને રેસેમિક મિક્સચર કેટલું આપ્યું છે 70, બરાબર છે? તમને રેસેમિક આપ્યો એનો મિનિંગ એવો કે આની અંદર ઇનાન્શોમેરિક એક્સેસ કેટલો થાય બોલો? ઇનાન્શોમેરિક એક્સેસ કેટલો આવશે? 30%. અને રેસેમિક is equal to 70%. આ બે ઓલવેઝ 100 થાય. આ ઓલવેઝ 100 થાય. અચ્છા, હવે અહીંયા આગળ તમને એવું પૂછ્યું છે ઇન્વર્ટેડ પ્રોડક્ટ ના કેટલા થાય. હવે સમજાવું એ ધ્યાન આપજો. માની લો કે આ 30% છે એ પ્લસ વાળો વિધો છે. આના બે ભાગ પાડી દેવા પડશે તમારે. કયા કયા? પ્લસ અને એક કયો? માઇનસ. તો આમાં પ્લસ વાળો કેટલો મળશે બોલો? 35%. માઇનસ વાળો કેટલો હશે? 35%. ટોટલ પ્લસ કેટલો મળ્યો? ટોટલ પ્લસ કેટલો મળે છે જો અહીંયા 35 અને અહીંયા 30 એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો કે 65. અને ટોટલ માઇનસ વાળો કેટલો મળશે? 35. તો તમારો આન્સર, તમને ઇન્વર્ટેડ પ્રોડક્ટ કીધું હતું, ઇન્વર્ટેડ. તો ઇન્વર્ટેડ પ્રોડક્ટ એટલે તમારો આન્સર આવવો જોઈએ 35. બરાબર? ઇન્વર્ટેડ એટલે ઓલું ઊંધું સામે વાળું. ઇન્વર્ટેડ એટલે મિરર વાળું. ચલો, ડાઉટ હોય એ બોલો. ડાઉટ હોય એ લોકો બોલો એટલે મને આઈડિયા આવે મારે તમને કેટલું શીખવાડવાનું છે. હેલો સર. બોલો. સર રેસિમાઇઝેશન 130 હોત તો એક્સેસ 30 આવત. રેસિમાઇઝેશન માની લો કે 70 છે તો એક્સેસ ઓટોમેટિક 30 થાય. ટોટલ તો 100 રહે ને, ટોટલ તો 100 હોય. એનાન્શોમેરિક એક્સેસ બેનો સરવાળો 100 થશે. ચલો, ટાર્ટ્રિક એસિડ જે છે એનો આલ્ફા સ્પેસિફિક રોટેશન છે એ +12 છે, +12 ડિગ્રી. બરાબર? હું છે એ અહીંયા આગળ બે મિક્સચર કરું છું. 8 ગ્રામ ઓફ માઇનસ ટાર્ટ્રિક એસિડ અને આની અંદર મેં મિક્સચર કર્યું 2 ગ્રામ ઓફ પ્લસ ટાર્ટ્રિક એસિડ.
તો આની અંદર છે તમારા લોકોએ મને કયા કયા જવાબ આપવાના છે? પેલો આન્સર આપવાનો છે તમારે મને પરસન્ટેજ એનાન્શોમેરિક એક્સેસ, એને ઓપ્ટિકલ પ્યુરિટી પણ આપણે બોલીએ છીએ. ચલો, પરસન્ટેજ રેસિમિક કેટલા મળ્યા આપણને? પરસન્ટેજ રેસિમાઇઝેશન, ટોટલ percentage of plus, total percentage of minus, અને તમારે મને છઠ્ઠું કહેવાનું છે ઓબ્ઝર્વડ રોટેશન. ચલો આટલું તમારી ઉપર. કરો, એક એક્ઝામ્પલ સોલ્વ કરો. આ ઉપરનું જે આપ્યું છે એ મેં તમને પ્લસ વાળાનું પ્યોર નું આપેલું છે, સ્પેસિફિક એવું લખીને આપ્યું છે. સ્પેસિફિક એટલે પ્યોર નું હોય, 100% હોય તો 12 ડિગ્રી રોટેશન થાય. ચલો ભાઈ, જ્ઞાન હોલી પહેલું મને છે એ કયો પરસન્ટેજ ઇનાન્શોમેરિક એક્સેસ? 60%. કઈ રીતે આવશે બોલો? 8 minus 2 upon 8 plus 2 into 100 is equal to 60%. અચ્છા, આ 60% નીકળે તો આની ઓપ્ટિકલ પ્યોરિટી કેટલી કહેવાય? એ પણ કેટલી કહેવાશે? 60%. જુનાગઢ સેન્ટર રેસેમિક મિક્સચર કેટલું હશે આમાં? 40%. રેસેમિક મિક્સચર ની અંદર હશે 40%. બરાબર છે. પરસન્ટેજ રેસેમિક ઇઝ ઇક્વલ ટુ 40%. જામનગર રાધિકા, જામનગર રાધિકા પરસન્ટેજ પ્લસ વાળા કેટલા ટોટલ કયો? જામનગર રાધિકા. ચલો, બરોડા ભૈલી પ્લસ મને આમાં ટોટલ કેટલા મને મળ્યા કયો? અથવા તો લીવો વાળા કેટલા મને મળ્યા ઈ કયો? લીવો વાળા કયો તોય વાંધો નથી. લીવો 80 છે. અચ્છા, રેસેમિક જે છે આની અંદર પ્લસ વાળા કેટલા અને માઇનસ વાળા કેટલા? 20 પ્લસ વાળા 20, માઇનસ વાળા પણ 20. ટોટલ લીવો વાળા કેટલા મળ્યા? ટોટલ લીવો, ટોટલ 80. માઇનસ, ટોટલ માઇનસ. અચ્છા, અહીંયા આગળ તો 20 છે, બરાબર છે. અહીંયા જો હવે ઉપર વાંચીને ખબર પડશે હો, અહીંયા 8 ગ્રામ વાળું માઇનસ છે. જો આ જોજો પાછા, આ જોયા વગર ધડબડાટી બોલાવશો તો નહીં હાલે. તો વધારે તો આ જ એનાન્શોમેરિક એક્સેસ છે, એનાન્શોમેરિક એક્સેસ 60 છે અને એમાં વધારે આ છે 20. તો ટોટલ આ કેટલા આવવા જોઈએ? માઇનસ વાળા થવા જોઈએ 80%. અચ્છા, ટોટલ પ્લસ વાળા તમને કેટલા મળશે? 20%. ચલો, 6 નંબરમાં તમારે મને કહેવાનું છે આલ્ફા ઓબ્ઝર્વડ કેટલા મળ્યા છે? કેલ્ક્યુલેશન કરી નાખો. મોરબી મોરબી સેન્ટર 7.2 કેટલા? 7 ડિગ્રી. -7.2. જાનીફ તું બોલ. in 2D.
11.2 ડિગ્રી. ઓકે, રાજકોટ ગુરુકુળ, તમારે શું જવાબ આવ્યો? -7.2. હા, માઇનસ વાળો જવાબ તમારે કેવો જોઈએ ભાઈ? એક્સેસ જે આલ્ફા ઓબ્ઝર્વડ છે તો કોણ વધારે છે? કોણ વધારે આની અંદર? ક્યાંક કાર્યો લીવો તો જવાબ તમે હેમાં બોલશો? માઇનસ વાળી ડિગ્રીમાં. હવે સમજ્યા? ઓકે, ચાલો. તો મારા ખ્યાલથી હવે તમને લોકોને રેસેમિક મિક્સચરમાં આઈડિયા આવી ગયો છે. હવે મારે તમને એક શીખવાડવાનું રહ્યું છે. રેસેમિક મિક્સચરની અંદરથી પ્લસ ને કેમ અલગ કાઢવું અને માઇનસ ને કેમ અલગ કાઢવું. હવે મેઇન આપણું કામ આ છે, બરાબર? એક ટાસ્ક પૂરું કરશું એટલે આખું ચેપ્ટર છે એ પૂરું. પછી આની અંદર કઈ નથી રહેતું. એક ટાસ્ક છે એ આપણો બાકી રહ્યો. થોડી વાર છે તો એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ અહીંયા આગળ. ચલો, તમને એક આ તમે સોલ્વ કરેલું જ છે પહેલા. થોડું ઘણું આમાં વધારે છે એ લોજિક એપ્લાય કરવાનું છે. આ તમે પહેલા સોલ્વ કરેલા જ છે. તમને એમ પૂછે કે આના ટોટલ ઇનાન્શોમર કેટલા, આમાં ટોટલ જીઆઈ કેટલા મળે છે, ટોટલ ડાયાસ્ટીરિયોમર કેટલા મળે છે. તમને લોકોને બધાને આવડે જ છે, બરાબર? તમને આ આવડે જ છે. આના તમે ડ્રો કરેલા છે જીઆઈ. ઓલા બધા 12 હોય, એક અંદર જાય, પછી 2 અંદર જાય. તમે આ સોલ્વ કરેલા જ છે. પણ હવે કહેવાનું ખાલી એટલું છે કે આમાં ઇનાન્શોમર કેટલા છે ને ડાયાસ્ટીરિયોમર કેટલા છે, બરાબર? આ કમ્પાઉન્ડ ની અંદર ટોટલ નંબર ઓફ ઇનાન્શોમર, ટોટલ સ્ટીરિયોઆઈસોમર, ટોટલ ડાયાસ્ટીરિયોમર અને ટોટલ ઇનાન્શોમર. કરો સોલ્વ, પછી હું સોલ્વ કરાવું. વન 2 3 4 5 6 હેક્ઝાક્લોરો સાયક્લો હેક્ઝેન. તો આના તમને જે કઈ પોસિબલ બધા બને છે એ અહીંયા આગળ બતાવી દઈએ. જેટલા કઈ પણ પોસિબલ અહીંયા આગળ થાય છે એ તમે જુઓ. આ 1 તો પોતે છે જ, આ 2 એક ને પાછળ લઈ ગયા, પછી 3 આવા બનશે ઓર્થોમેટા પેરાઝેન, તમે ઓલા કહેતા હતા બેન્ઝીન વાળાની જેવા. અને 3 માં 3 3 વાળા બાકીના. ટોટલ કેટલા બને છે? 8. ટોટલ 8 કમ્પાઉન્ડ મળ્યા. તમારું કામ એ છે કે હવે આને આપણે છે એ ડિસાઈડ કરવાનું છે કે આની અંદરથી ઓપ્ટિકલી એક્ટિવ કેટલા. ઓપ્ટિકલ એક્ટિવિટી ચેક કરવા માટે તમારે પીઓએસ સીઓએસ ચેક કરવું પડશે ને. પીઓએસ સીઓએસ, તો આમાં તો પીઓએસ દેખાય જ છે, કપાઈ મીરો. અચ્છા, એક વાળો હોય એ કપાઈ જ મરે. આઈ ગયો, બરાબર છે. ચલો, આને આમ કાપી નાખો, આ 2 વાળું. આ જે છે આને આમ કટ કરી દો, અને આ તો આમ કટ થાય છે. આ 3 ગયા, બરાબર. આ કટ થઈ ગયો, આ પણ કટ થઈ ગયો આથી. હવે આ 3 માંથી ચેક કરો, આને આમ કાપો, કટ થઈ જાય છે, બરાબર છે. અચ્છા, આ કટ થાય એવું છે કે નહીં? આને છે એ જો આ કટ નથી થતું. ઓછા, આ કટ થાય છે પણ આની અંદર જો સેન્ટર ઓફ સિમેટ્રી છે, કટ નથી થતું. પણ સીઓએસ આ કોઈ રીતે કટ નથી થતું, ન તો આમ ન તો આમ, એક કોઈ રીતે નહીં. આને તમે કટ નહીં કરી શકો, આમાંય નહીં કરી શકો. અહીંયા સીએલ વેજમાં, અહીંયા ડેશમાં. તો આમાંથી એક જ કટ નથી થતો, અને એક કટ નથી થતો એટલે આ તમને બનાવશે શું? તો કે આનો તમને મિરર ઇમેજ મળે. આ તમને 2 ફોર્મમાં મળે ભાઈ, પ્લસ ઓર માઇનસ. આ 2 સ્વરૂપે મળે. બાકીના કોઈ ઇનાન્શોમર નહીં બનાવે. ઇનાન્શોમર આ એક જ બનાવશે. તો ટોટલ ઇનાન્શોમર કેટલા ભાઈ આમાં? ટોટલ ઇનાન્શોમર ઇઝ ઇક્વલ ટુ 2. 2 ઇનાન્શોમર છે ભાઈ, આ કટ નથી થતો એટલે. ટોટલ સ્ટીરિયોઆઈસોમર કેટલા? ટોટલ સ્ટીરિયોઆઈસોમર આ તમને દેખાતા હતા 8, પણ આમાં પ્લસ માઇનસ 2 ગણવાના. એટલે ટોટલ ઇનાન્શોમર ની અંદર કેટલા આવશે? 9. સોરી, ટોટલ સ્ટીરિયોઆઈસોમર માં 9 કરવાના ભાઈ. આ નહીં કપાય એટલે આ તમને 2 સ્વરૂપે મળશે.
9 જવાબ આવશે. ટોટલ સ્ટીરિયો આઇસોમર ઇઝ ઇક્વલ ટુ 9. અચ્છા, આમાંથી ઇનાન્શોમર કેટલા, ડાયાસ્ટીરિયોમર કેટલા, સોરી, ડાયાસ્ટીરિયોમર they are geometrical isomers. Diastereomers are geometrical isomers. તો geometrical તો અહીંયા ડાયરેક્ટ બધા દેખાય જ છે. 8. તો એક સરસ ક્વેશ્ચન જે હતો એ આપણે અહીંયા આગળ સોલ્વ કર્યો. ટોટલ 9 છે, ઇનાન્શોમર એની અંદર 2 છે, ને ડાયાસ્ટીરિયો બધા અંદરો અંદર ડાયાસ્ટીરિયોમર જ છે. સિસ ટ્રાન્સ અંદરો અંદર ડાયાસ્ટીરિયોમર કહેવાય. ચલો એક કામ કરીએ, રેસેમિક મિક્સચર માટે થઈ અને આવું ડ્રો કરી દઉં છું. પ્યોર ટાર્ટરિક એસિડ નું અત્યારે મેં લખ્યું ને 12 ડિગ્રી, તો એની માટે એક આવો ગ્રાફ બનાવું છું. ચાલો, અહીંયા 0 છે, અહીંયા 50% છે, અને અહીંયા આગળ 100% છે. આ 0, અહીંયા આગળ માઇનસ, ઉપર છે એ પ્લસ. રોટેશન બરાબર છે. આવું લખું, પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા, અને પ્લસ આલ્ફા એટલે અહીંયા આગળ ટાર્ટરિક એસિડ હોય તો પ્લસ 12 ડિગ્રી આવશે, અહીંયા આગળ આવશે માઇનસ 12 ડિગ્રી ટાર્ટરિક એસિડ હોય તો. હવે આ માઇનસ છે તો અહીંયા આગળ આ 0 છે પણ એ 0% ડી છે, અને અહીંયા આગળ 100% એલ છે. લીવો 0D 100% એલ. તો અહીંયા આગળ છે ઇનાન્શોમેરિક એક્સેસ ની અંદર આ બધું પ્યોર પ્યોર બરાબર છે. પ્યોર આપણને લીવો મળે છે, પ્યોર માઇનસ. અહીંયા તો બે 50-50% થઈ ગયા. બે 50-50 થાય તો આને શું બોલાય? રેસેમિક મિક્સચર. 100% રેસેમિક. અહીંયા આગળ આવી જાઓ બરાબર, તો અહીંયા આગળ છે એ 100% ડી થશે, અથવા તો પ્લસ બરાબર. 100% જે છે એ આપણને છે એ કયો મળે છે? ડી, અને 0% એલ. અહીંયા શું બોલશું? તો કે સાહેબ પ્યોર પ્લસ છે, અહીંયા આગળ પ્યોર પ્લસ. હવે આ જે લાઈન મળશે અહીંયા આગળ ગ્રાફની, એ કઈક લાઈન આવી રીતે બનશે. જો આને અહીંયા આગળ લઈ આવો તો આ પોઈન્ટ ઉપર રેસેમિક મિક્સચર, અને રેસેમિક મિક્સચર ની આ 0. અચ્છા, અહીંયા નીચે આવો છો તમે, નીચે અહીંયા આગળ આવો છો તો આ 0 ની નીચે એટલે -12 ડિગ્રી, તો એમાં પ્યોર કયું થતું જતું જાય છે? એલ, લીવો વાળો. અચ્છા, આમ પ્લસ ઉપર તમે જેમ જાઓ છો એમ કયું પ્યોર વધતું જાય છે? પ્લસ વાળું. આવો ગ્રાફ વિચારીએ કાંઈ ને, બરાબર. રેસિમાઇઝેશન નો આવો ગ્રાફ છે એ તમને મળશે. અહીંયા આગળ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. અને ઇનએક્ટિવ કેમ છે? બીકોઝ ઇટ ઇઝ રેસેમિક. અહીંયા આગળ પ્લસ વધતા ગયા. કેમ? તો કે ભાઈ અહીંયા આગળ હવે તો ડી ના પર્સન્ટેજ વધતા ગયા. અહીંયા આગળ પહોંચશે ડી તો મેક્સિમમ ડી થઈ જશે. જો બરાબર, અહીંયા આગળ ડી સૌથી વધારે, અહીંયા તો 0 માં તો 0 જ છે. ઉપર જેમ જાશો એમ ઓપ્ટિકલી એક્ટિવ. ઓકે, ઓપ્ટિકલી એક્ટિવ. ચલો નીચે આ પણ આવશે ઓપ્ટિકલી એક્ટિવ. આ ઇનાન્શોમેરિકલી પ્યોર છે. ઇનાન્શોમેરિકલી પ્યોર નો મીનિંગ શું થાય? એક જ કોમ્પોનન્ટ છે, અથવા ઓપ્ટિકલી પ્યોર છે. બરાબર, પ્યોર નો મીનિંગ ઓપ્ટિકલી પ્યોર, એટલે 100% કોઈ એકનું જ રોટેશન. આ પણ છે એ ઓપ્ટિકલી પ્યોર.
ચલો અહીંયા આગળ આપણે છે એટલું રાખીએ. આવતીકાલે આપણે રિઝોલ્યુશન નો ટોપિક શીખવાના છીએ. રિઝોલ્યુશન છેલ્લો લાસ્ટ ટોપિક છે, બરાબર. પછી આની અંદર કઈ રહેતું નથી. પ્રેક્ટિસ ક્વેશ્ચન કરવા હોય તો એ આપણે જોશું. બાકી તો એક્ઝામ્પલ આમાં કઈ લેવાના છે નહીં. પપ્પુ જેવા દાખલા જ છે. હા, પણ એક કન્સેપ્ટ આવડતા હશે ને તો બધા આવડી જશે. કન્સેપ્ટ નહીં આવડતા હોય તો નહીં ભેગું થાય. ઓકે, અહીં સુધી રાખીએ. આપણે આવતીકાલે મળીએ છીએ. ઓકે, થેન્ક યુ. બોલો બોલો. સર હા બોલો. સર બુકમાં એક ડાઉટ હતો. હા, એમસીક્યુ નંબર છે તો આપણે ખાલી જગ્યા દ્વારા દર્શાવાય છે. એમસીક્યુ લખીને છે ને તમારા સેન્ટરમાં કેજો, આપી દેજો, મને વોટ્સઅપ કરી દેશે. હું ભણાવી દઈશ કાલે. જેટલા એમસીક્યુ તમારાથી ન થતા હોય એના નંબર એક કાઢી રાખજો અને તમારા સેન્ટરમાં આપજો. એ લોકો મને વોટ્સઅપ કરી દે એટલે પછી હું અહીં આગળ એમસીક્યુ ઇન્ક્લુડ કરી લઉં. બરાબર છે? બાકી તો પ્રેક્ટિસ તમારે જ વધારે વધારે કરવાની છે. બોલો. ઓકે, સારું, ચાલો. થેન્ક યુ.